નમસ્કાર મિત્રો, સ્વાગત છે એલિટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું બ્લેક સ્પોટ, કાળા ધાબા અથવા કાળા ડાઘા વિશે। તો આ મિત્રો રોગ આલુ, ટમાટર, શિમલા મિર્ચ, રીંગણ, ગુલાબ, દ્રાક્ષ, આંબાની અંદર મિત્રો જોવા મળે છે। બ્લેક સ્પોટ મિત્રો ફૂગથી થતો રોગ છે। તેના લક્ષણોની વાત કરીએ તો મિત્રો પાંદડા ઉપર કાળા અથવા ભૂખરા રંગના ગોળ ડાઘા પડે છે। એના પછી પાંદડા ખરી જાય છે, છોડ કમજોર થઈ જાય છે, ડાળીઓ પર પણ મિત્રો કાળા અથવા જાંબલી રંગના ડાઘા પડે છે। બ્લેક સ્પોટના નિયંત્રણની વાત કરીએ તો મિત્રો ચેપી પાંદડા અને ડાળીઓને હટાવી દો, જેથી ફૂગના બીજાણુઓ આગળ વધી ના શકે અને એનો કંટ્રોલ મેળવી શકાય। તો એના માટે તમે કાર્બેન્ડાઝિમનો ઉપયોગ કરી શકો છો। અલગથી આવે છે કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોઝેબનો ઉપયોગ કરી શકો છો। ખાલી કાર્બેન્ડાઝિમની વાત કરીએ તો તમે 1 લીટરમાં 1 ગ્રામ અથવા 15 લીટરમાં 15 ગ્રામ તમે નાખી શકો છો। પછી લીંબોળીનું તેલ પણ તમે એનો સ્પ્રે કરી શકો છો। લીંબોળીના તેલમાં મિત્રો આમ તો એવા કોઈ પ્રમાણની જરૂર નથી, પણ તમે 15 લીટરમાં 50 ml આજુબાજુ નાખી શકો છો। પછી કાર્બેન્ડાઝિમ અને મેન્કોઝેબ એ પણ 1 ગ્રામ પ્રતિ લીટર અથવા 15 ગ્રામ પ્રતિ 15 લીટરમાં તમે નાખી શકો છો। તો મિત્રો વ્યવસ્થિત તમે એની કાળજી લો, બ્લેક સ્પોટથી તમે રાહત મેળવી શકો છો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ આગળ, ધન્યવાદ।